નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા ફરી સામે આવી છે, જેમાં તંત્રની ઘોર બેદરકારી બાદ કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાતે કાચો રસ્તો રિપેરિંગ કરવા માટે મજબૂર બન્યા છે। નસવાડી તાલુકો હજી દેશની આઝાદીના આટલા વર્ષો પછી પણ અવિકસિત છે અને તંત્ર તેમજ સરકારની ઉપેક્ષાના કારણે લોકો રોજ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। નસવાડી તાલુકાના કુંડા ગામે થોડાક દિવસ પહેલા આ જ ફળિયાની સગર્ભાને ઝોલિયા ઉચકીને ગ્રામજનો 3 કિલોમીટર પગપાળા ચાલી દવાખાને લઈ ગયા હતા અને હવે ચોમાસું શરૂ થયા બાદ પણ પંચાયતના આરએનબી વિભાગ કાચા રસ્તા રિપેર કરવામાં રસ લેતું નથી। આ રોડ બનાવવા માટેનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, પણ કયા કારણોસર રસ્તો બનાવવામાં આવતો નથી તે એક તપાસનો વિષય બન્યો છે। પણ તંત્રની નિષ્કાળજીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનોએ પોતાની સવલત માટે જાતે કાચો રસ્તો રિપેરિંગ કરવાની શરૂઆત કરી છે, જે તંત્ર માટે શરમજનક બાબત કહીએ તો નવાઈ નહીં। નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયાના રસ્તા છે। આજે અમે 9 યુવાનો ભેગા થઈને જે કાચા રસ્તાની જે ગટરો પડી ગયેલી છે એમાં અમે પૂરણ કામ કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવી આપે છે, છતાં પણ અહીંયા જીસીબીનો પાવડો પણ નથી મારવામાં આવતો। તો અમારો જે રસ્તો મંજૂર થઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે પાકો રસ્તો, છતાં પણ ક્યારે પાકો રસ્તો બને ત્યાં સુધી જીસીબીનો પાવડો તો મારી આપવો જોઈએ ને, એ પણ નથી મારી આપતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।